રાજ્યમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણના નેટવર્કનો વધુ એક પર્દાફાશ થયો છે। ગીર સોમનાથના વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે મોડી રાત્રે કરેલી કાર્યવાહીમાં દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ દરોડામાં માત્ર દારૂ જ નહીં પરંતુ ગુનેગારોની નવી મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે। પાણીના ટેન્કરમાંથી દારૂનો જથ્થો નીકળ્યો। વેરાવળના હુડકો સોસાયટી વિસ્તારમાં એસએમસીની ટીમે અચાનક દરોડા પાડતા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। સોમનાથના સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ અંગે કરેલી સત્તાવાર રજૂઆત બાદ આ કાર્યવાહી કરવામાં આવી। એસએમસીની ટીમે જ્યારે સ્થળ પર તપાસ શરૂ કરી ત્યારે તે ચોંકી ઉઠી। સ્થળ પરથી 400 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। દારૂને સંતાડવા માટે બુટલેગરોએ નવી તરકીબ અપનાવી હતી। દારૂનો આ જથ્થો એક ટેન્કરમાં ચોરખાનું બનાવીને છુપાવવામાં આવ્યો। આ દરોડા દરમિયાન વિદેશી દારૂ સાથે સંકળાયેલા 3 થી વધુ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ દરોડા દરમિયાન પોલીસે એક ટેન્કર અને 2 કાર સહિત કુલ 85 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એસએમસીએ દરોડા પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે। ગીર સોમનાથ જિલ્લો જાણે દારૂનો અડ્ડો બન્યો હોય તેમ વારંવાર એસએમસીના દરોડા પડી રહ્યા છે અને આ દરોડાની અંદર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે પકડાઈ રહ્યો છે। ત્યારે વધુ એક વખત આજે મોડી રાત્રે એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડાની અંદર 400 થી વધુ પેટી છે કે જે વિદેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે અને આ દારૂનો જથ્થો છે તે સીધો ટ્રકના માધ્યમથી જ એટલે કે આ જે ટેન્કર છે પાણી ભરવાનું જે ટેન્કર હોય છે તે ટેન્કરની અંદરથી આ દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે અને આ દારૂનો જથ્થો છે તેમની હાલ ગણતરી છે તે ચાલુ છે। કેટલા લાખનો મુદ્દા માલ થશે અને કુલ કેટલી પેટી માલ છે તે હાલ ગણતરી ચાલુ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે વારંવાર એસએમસીના દરોડા પડી રહ્યા છે અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે પકડાઈ રહ્યો છે ત્યારે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન હોય કે પછી ગીર સોમનાથ જિલ્લા સ્થાનિક પોલીસ હોય આ તમામ જે સ્થાનિક પોલીસ છે તેમની કામગીરી ઉપર સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। કારણ કે 2 દિવસ પહેલા પણ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા એસપીને પત્ર લખી અને વેરાવળ શહેરની અંદર બેફામ ચાલતા ગોરખ ધંધાઓ એટલે કે દારૂ વરલી મટકા જુગાર સહિતના જે ધંધાઓ છે તેમને લઈને સવાલો ઊભા કર્યા હતા અને ત્યારે આજે મોડી રાત્રે જે દારૂનો જથ્થો પકડાયો છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।